ને કીના બાંધ્યો ને આવડે છે? હા લે ની બાંધી દો, આવડે જ નહીં દોરી લે. જો હું તને એક વાત કહું, અહીંયા ધાબા ઉપર કોકનો પતંગ આવે ને તો શું કરવાનું ખબર છે? આમ લંગર નાખવાનું ને પતંગ કાપી લેવાનો. પછી કોકની દોરી આવે ને ઉપરથી આમ દોરી જાતી હોય ને તો કટકો કરી નાખવાનો. પછી છે ને ખીચી છે જો આ તો પૂરી થઈ ગઈ. હવે શું કરશું? 5000 વાર દોરી પૂરી થઈ જાય ને આપડી તો શું કરાય ખબર છે? જો આ બધા ઘૂસડા ભેગા કર્યા હોય ને એ ખીરકીમાં વીટી દેવાના. પતંગ કોઈ આપી જવાનું છે આપણને. આપણે ઉત્તરાયણ ના દી શું કરવાનું? ખાવાનું, નાચવાનું અને ગાવાનું. અરે ગાંડી એમ નો હોય કરવાનું. પતંગ લૂંટવાના હોય, પતંગ લૂંટવાના અને શરમાવાનું નહીં. એવું શીખવાડો માં છોકરાઓને. તમે ઉત્તરાયણ કરીને વહી આવ્યા છોકરાને કોઈ આવું ન શીખવાડે. પેલા આપણે છે ને મેદાનમાં પતંગ ચગાવતા ને હવે આપણે ધાબા ઉપર પતંગ ચગાવવાની હોય. લઈને છોકરા પાળીએ ચડીને પડે તો એટલે એવું ન શીખવાડાય. હવે તમે જવો ખરી તમારી ઉંમર કેવડી છે તે છોકરાને હું શીખવાડાય એ તો વિચારો તમે. તમને હું અમે છોકરાને હારું આ કઈ હું રોજ કોઈ પતંગ આપી દા શરમાવાનું નહીં. આ બધું લઈ લેવાનું આવે એ બધું પણ આજ એમનામ આવી હોય તો પકડી લે. આપડી પણ લૂંટવાનું ન શીખવાડે. દોડશે પછી પતંગ ની વાહે. એ હારું કઈ નથી શીખવાડવું. હાલે તારું કીના બંધાઈ ગયા, જા પતંગ સગાવા માંડ, જા ઉભી થા. નો આવડે કેજે મને, હું સગાઈ દઈ. આ તમાર માવું આવી ગયું, હવે જાવ.